નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્ફા કણના ગતિપથ વિશે થોડી એવી ચર્ચા કરેલી. થોડું ડિટેલમાં એકવાર પાછું જોઈ લઈએ. આલ્ફા કણનો ગતિપથ. બરાબર. ચાલો. આલ્ફા કણના ગતિપથમાં આપણે થોડુંક એ ટાઈપનું જોયેલું કે અહીંયા જો ન્યુક્લિયસ હોય આપણી પાસે, જેમ તમે ગ્રાફમાં જોઈ શકો છો. આ છે આપણી પાસે ન્યુક્લિયસ. બરાબર. ન્યુક્લિયસ જો હોય અને આજે જેના પર આપણે આલ્ફા કણનો મારો કરીએ છીએ, બરાબર, જેને આપણે કહીએ છીએ લક્ષ્ય ન્યુક્લિયસ. બરાબર. આ લક્ષ્ય ન્યુક્લિયસ ઉપર જે આપણે એનું જે વિચલન છે, જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, કે આકૃતિમાં જે આ લક્ષ્ય ન્યુક્લિયસ છે, બરાબર, અને આ જે છે શું છે, આપણે એના પર આપાત કરીએ છીએ, બરાબર, જે આપણે આપાત કરીએ છીએ એ છે, બરાબર, કે આલ્ફા કણનો જે આપણે આપાત કરીએ છીએ આ એ રેખા છે, બરાબર, કે જે પથ ઉપર આપણે આપાત કરીએ છીએ. હવે જ્યારે એને આપાત કરીએ છીએ ત્યારે જો આપણે એને એકદમ હેડ ઓન કોલિઝન કરાવીએ, બરાબર, એને એકદમ સામે સંઘાત કરાવીએ તો એ જે દિશામાં આવેલું છે એ જ દિશામાં પાછું ફરી જાય છે. હવે હવે જો આ લક્ષ્ય ન્યુક્લિયસ જે છે, બરાબર, એનાથી આ લંબ અંતર જે છે, બરાબર, આ જે લંબ અંતર છે એ જો આપણે આલ્ફા કણનું વધારતા જઈએ, જેમ કે આપણે આલ્ફા કણ અહીંયાથી આ રીતે આપાત કરીએ, બરાબર, આ રીતે આપાત કરીએ તો શું થાય છે, તો આ જે વિચલન કોણ જે છે એ બદલાય છે, બરાબર. હજી વધારે ઉપરથી આપાત કરો તો આ રીતે કંઈક આ રીતે કંઈક થાય છે, બરાબર. તો આ જે છે એ વિચલન કોણ છે, બરાબર. તો આ જે અંતર જે છે એ વિશે આપણે વાત કરવાની હતી, તો જેને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર. શું કહીએ છીએ આપણે એને? એને કહીએ છીએ આપણે ઇમ્પેક્ટ પેરામીટર, એટલે કે સંઘાત પ્રાચલ. બરાબર. આ ઇમ્પેક્ટ પેરામીટર જે છે એના પર ડિપેન્ડ કરે છે કે જે તે આલ્ફા કણ છે, બરાબર, એનું શું એ કઈ દિશામાં ગતિ કરશે, બરાબર. જેમ કે આપણે અમુક આલ્ફા કણ જે છે એના ગતિપથ વિશે ચર્ચા કરીએ તો એક ગતિપથ એનો આ હોઈ શકે છે, બરાબર, કે ભાઈ એક હેડ ઓન કોલિઝન આ ટાઈપનું કંઈક હોઈ શકે છે, બરાબર, અથવા તો એ અહીંયા આ રીતે પણ હોઈ શકે છે, અથવા તો આ રીતે હોઈ શકે છે. આપણે અમુક એના પથ દોરી દઈએ કે કયા કઈ પ્રકારના પથ પોસિબલ છે, બરાબર. તો આ જે પથ પોસિબલ છે, બરાબર, એ આપણે અમુક અહીંયા દોરી દીધા. હવે જો એકદમ હેડ ઓન કોલિઝન હશે તો આલ્ફા કણ આવશે અને એમનો એમ પાછો જતો રહેશે આ દિશામાં, બરાબર. જો આ રીતે આવ્યો હશે તો એમનો એમ પાછો જતો રહેશે, કારણ કે હેડ ઓન કોલિઝન છે. જો થોડુંક આ જે ન્યુક્લિયસ છે, બરાબર, આ ન્યુક્લિયસ અને જે તે આલ્ફા કણ આ વચ્ચેનું આ જે અંતર છે, બરાબર, કયું અંતર છે? બંને વચ્ચેનું લંબ અંતર, બરાબર. આ જે લંબ અંતર જે છે એ લંબ અંતરમાં જેટલું અંતર હશે, બરાબર, એ પ્રમાણે આપણને વિચલન જોવા મળશે, જેમ આકૃતિમાં દર્શાવેલું છે. તો જો આ રીતે આલ્ફા કણ આવશે, બરાબર, તો એનું વિચલન કંઈક આ રીતે થશે, આમ, બરાબર. જો આલ્ફા કણ કંઈક આ રીતે આવશે તો એનું વિચલન કંઈક આ રીતે થશે. જો આલ્ફા કણ આવો છે તો આ રીતે કંઈક વિચલન થાય, અને જો એકદમ ઉપરથી આવેલો છે તો કંઈક આ રીતે વિચલન એનું થશે, બરાબર. તો આજે છે, બરાબર, આ જે ખૂણો જે છે કે કેટલા ડિગ્રીમાં વિચલન થયું, એ વિચલન થયું જે છે એ ખૂણા થીટાને શું કહેવાય છે? એને કહેવાય છે જે તે આલ્ફા કણ જે છે એનો વિચલન કોણ, બરાબર, એને કહેવાય છે એનો વિચલન કોણ. ક્લિયર? તો આ ટાઈપની જે સ્થિતિ જે છે એ એક આલ્ફા કણના ગતિપથમાં કંઈક બને છે. તો આ જે અંતર જે છે, બરાબર, બંને વચ્ચેનું, બરાબર, તો ધારો કે આની વાત કરીએ, બરાબર, તો આના માટે ન્યુક્લિયસથી જે અંતર જે છે એ કેટલું છે? બી, બરાબર, જે કેટલું છે જેને આપણે કહીએ છીએ સંઘાત પ્રાચલ. તો જો એ વધારે છે, બરાબર, સંઘાત પ્રાચલ જે છે એનું મૂલ્ય જો વધારે હોય, બરાબર, સંઘાત પ્રાચલનું મૂલ્ય વધારે હોય તો વિચલન કોણ કેવું છે? જેટલો સંઘાત પ્રાચલ મોટો એટલો વિચલન કોણ કેવો? નાનો મળે છે આપણને, જે તમે અહીંયાથી જોઈ શકો છો, બરાબર, કે અહીંયા કઈ રીતે આપણને જે અહીંયા તમે જોવો તો વિચલન કણ બહુ મોટો છે, પણ એની સામે ઉપર કેવો છે? વિચલન કણ ઘણો જ નાનો છે, બરાબર છે. ઓકે, તો આ હતું કંઈક આલ્ફા કણના ગતિપથ વિશે, બરાબર. જો એકદમ, અને જો એક વસ્તુ જે મેઇન યાદ રાખવાની છે શું છે કે જો હેડ ઓન કોલિઝન હોય, કયું કોલિઝન? જો હેડ ઓન કોલિઝન હોય, બરાબર, એટલે કે હેડ ઓન સંઘાત જે આપણે કહીએ ને, આમ તો એને સંઘાત લખવું જ સારું પડશે,
શું લખાય? હેડ ઓન સંઘાત. આજે હેડ ઓન સંઘાત જો હોય બરાબર, તો બી બરાબર શું હોય છે? ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 હશે અને એને અનુલક્ષીને જે સંઘાત પ્રાચલ છે, સોરી વિચલન કોણ જે છે એનું મૂલ્ય શું આવશે આપણી પાસે? સોરી 0 નહીં આવે, 0 આવશે, કારણ કે કણ જે આલ્ફા કણ જે છે શું થાય છે? એકદમ એમનો એમ શું થાય? એમનો એમ પાછો ફરી જાય, મતલબ થીટા વેને કેટલું 180 ડિગ્રી જેટલું એનું વિચલન થયું છે, એટલે કે પાઈ જેટલું વિચલન થયું છે. ક્લિયર? તો આ રીતે તમે ઇમ્પેક્ટ પેરામીટર જે છે એને ક્લિયરલી સમજાવી શકો છો. ઓકે, એના પછીની જે થિયરી છે એ આપણે જોઈએ, એ છે ઇલેક્ટ્રોન કક્ષાઓ. ઇલેક્ટ્રોન કક્ષાઓ. હવે જે રીતે રધરફર્ડે જે રીતે આપણને કીધું છે, બરાબર, રધરફર્ડે જે રીતે આપણને કીધું છે કે પરમાણુ જે છે કેવો હોઈ શકે, તો કેવો હોઈ શકે એના માટે જે રીતે આપણને એને વાત કરી છે એ પ્રમાણે કંઈક આવું હોઈ શકે કે આ છે વચ્ચે ન્યુક્લિયસ, બરાબર, વચ્ચે ન્યુક્લિયસ છે, એની આજુબાજુ ગમે ત્યાં ઇલેક્ટ્રોન, ધારો કે આપણે વાત કરીએ, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન હોય ધારો કે, બરાબર, તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય, એવી રીતે બીજી કોઈ કક્ષા બી છે એની, એ કક્ષા કઈ હશે એના વિશે કોઈ માહિતી આપેલી નથી, બરાબર. આ રીતે શું છે? ઇલેક્ટ્રોન કોઈ બી કક્ષામાં ફરતો હોય છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં આ રીતે ફરતો હોય છે, એની માટે આપણે એની ત્રિજ્યા શોધવી હોય કે એવું કંઈ કરવું હોય તો એ આપણે કઈ રીતે શોધી શકીએ? તો ઇલેક્ટ્રોનની આ જે કક્ષાઓ છે, બરાબર, એ કક્ષાઓ શોધવા માટે આપણે એના પર શું લગાડવું પડે? તો કે આપણે એના પર મેઇન વસ્તુ જે છે એ તો આપણે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આજુબાજુ ગોળ ફરે છે, બરાબર. હવે ન્યુક્લિયસની આજુબાજુ કોઈ બી ઇલેક્ટ્રોન ગોળ ફરતો હોય, બરાબર, ત્યારે એને કયું બળ લાગતું હોય? ત્યારે એને કેન્દ્રગામી બળ લાગતું હોય, બરાબર. એને કેન્દ્ર તરફ કોઈ પકડી રાખે છે, તો કેન્દ્ર તરફ એને જે પકડી રાખે છે એ કોણ છે? બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે કયું બળ? તો અહીંયા કુલમ બળ જે છે એ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ જે છે એ પૂરું પાડે છે કુલમ બળ. તો આપણે અહીંયા એના માટે શું લખી શકીએ કે જો આ, બરાબર, જો આ જે ત્રિજ્યા છે એ જો આર જેટલી હોય, બરાબર, તો એની માટે આપણે એવું લખી શકીએ કે mv²/r ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ એટલે આનો વિદ્યુત ભાર જે છે એ તો હશે +E અને ઇલેક્ટ્રોનનો હશે -E, બરાબર. હોય છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E. તો એની માટે આપણે લખી શકીએ E × E એટલે શું લખાય? E², બરાબર. અને નીચે ઉપર ke² આવે ને, k q અને q2, તો k ને આપણે લખીએ 4πε0, તો kq²/r², તો અહીંયા r² આવશે. ક્લિયર? તો mv²/r આપણને આ સૂત્ર મળે છે. હવે આમાં જો આપણે એક r કેન્સલ કરીએ, બરાબર, તો વધશે શું? આપણે લખી શકીએ mv² ઇઝ ઇક્વલ ટુ E²/4πε0r. હવે બરાબર, અહીંયા જો r ની આપણે કિંમત મેળવીએ તો r ની કિંમત આપણને કંઈક આવી મળશે, E²/r સામે જાય, mv² નીચે આવે, તો આપણને મળશે 4πε0 mv². ક્લિયર છે? તો આ જે છે એ શું છે? આપણે ત્રિજ્યા, આપણે જો વેગ ઇલેક્ટ્રોનનો ખબર હોય તો આપણે આ સૂત્રની મદદથી એની ત્રિજ્યા મેળવી શકીએ છીએ, બરાબર. જો આપણને વેગ શોધવો હોય, બરાબર, તો આપણે કંઈક આ રીતે શોધી શકીએ, બરાબર. જો આપણે વેગ શોધવો હોય તો એના માટે આપણે શું કરીશું? તો આપણે આમાં આ જ સૂત્રમાં v² બરાબર શું કરીશું? v² સામે જાય અને r ને નીચે લઈ લઈએ, તો સૂત્ર કંઈક આવું બનશે, E²/4πε0 m × r, બરાબર. તો જે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો કંઈક આપણે આવું મળશે, v ઇઝ ઇક્વલ ટુ E² નું વર્ગમૂળ E થઈ જશે અને નીચે મળશે √4πε0 m × r. તો આપણને આ ટાઈપનું શું મળશે? કંઈક આપણને વેગનું સૂત્ર મળશે, બરાબર. જો હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા, બરાબર, શેની વાત કરીએ? ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે, બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે, બરાબર, એ તો આપણને ખબર જ છે શું સૂત્ર છે એનું. તો આપણને ખબર છે કે બરાબર એનું સૂત્ર છે 12 mv².
સ્ક્વેર એના પરથી આપણે મુખ્ય સૂત્ર તો હાફ એમ એમનું એમ અને વી સ્ક્વેરનું સૂત્ર તો આપણને ઉપરથી છે જ ખબર ઉપરથી બરાબર અહીંયાથી આપણને સૂત્ર ખબર છે શું છે સૂત્ર ઈ સ્ક્વેર અપોન 4πε0 mr બરાબર શું છે 4πε0 mr ક્લિયર તો ઇઝ ઇક્વલ ટુ એમ 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 થઈ જશે કેન્સલ તો આપણને શું મળશે ઈ સ્ક્વેર ના છેદમાં શું મળશે 4 દુ 8 બરાબર 8πε0 ઇન્ટુ આર તો આ આપણને શું મળી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી બરાબર અને જો આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાની વાત કરીએ બરાબર તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા માટે આપણું સૂત્ર તો આપણને ખબર જ છે શું આવે કે Q1 Q2 અપોન R સ્ક્વેર બરાબર તો એ સૂત્ર મૂકીએ આપણે તો Q1 ઇન્ટુ Q2 એટલે એક ઈ અને એક આનો માઇનસ ઈ તો આપણને શું મળશે માઇનસ ઈ સ્ક્વેર બરાબર કારણ કે એકનો આ પ્લસ ઈ છે ન્યુક્લિયસ છે પ્લસ ઈ ઓલું છે માઇનસ ઈ તો આપણે લખી શકીએ માઇનસ ઈ સ્ક્વેર અપોન શું આવશે તો કે આર બરાબર કે Q1 Q2 અપોન આર કે એટલે 4πε0 તો આપણે લખવું પડે 4πε0 બરાબર કે Q1 Q2 અપોન આર અહીંયા આવશે સિમ્પલ આર ધેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું આવશે ઈ સ્ક્વેરના છેદમાં 4πε0 4πε0 આર એટલે આવશે અહીંયા આર ક્લિયર તો આપણને આ શું મળી ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા મળી તો જો આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવી હોય ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તો આપણને શું મળે તો આપણે લખી શકાય કે E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ તો લખો તમે કે છે આપણી પાસે ઈ સ્ક્વેરના છેદમાં 8πε0 આર અને પ્લસ યુની જગ્યાએ શું આવશે માઇનસ એટલે કે ઈ સ્ક્વેરના છેદમાં 4πε0 આર એટલે આ ટૂંકમાં તમે એવું કહી શકો કે 1/8 માઇનસ 1/4 બરાબર એટલે શું થાય એટલે તમને કરશો તો આપણે તમને મળશે માઇનસ 1/8 મળશે એટલે આપણે જવાબ આપવો પડે ઈ સ્ક્વેરના છેદમાં 8πε0 આર ક્લિયર છે તો આ શું થઈ ગયું ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર થઈ ગયું જે આપણને ક્લિયરલી યાદ હોવું જોઈએ જેને આપણે આગળ સૂત્રમાં પણ ઉપયોગ કરીશું બરાબર અને આ જે સૂત્ર છે એ સૂત્ર અને આ સૂત્ર આપણે શું કરવું પડે આ વસ્તુ યાદ રાખી લેવાની ક્લિયર છે ઓકે તો બોર્ડ પર જોઈને કમ્પ્લીટલી લખી નાખો યાદ કરી લો એટલે આપણે જઈએ આગળ ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક જે છે એ છે આપણને ખબર છે શું છે પરમાણુ વર્ણપટ બરાબર નેક્સ્ટ ટોપિક જે છે એ છે પરમાણુ વર્ણપટ તો હવે આપણને ખબર છે જે આપણે પરમાણુ વર્ણપટ જે છે એ શું કઈ પ્રકારના પરમાણુ વર્ણપટ આપણને મળે છે બરાબર આપણે ઓલરેડી એને ડિસ્કસ કરેલા જ છે તો આપણને જ્યારે આ જે વાયુ જે હોય છે બરાબર આ જે વાયુ જે હોય છે એને જ્યારે નીચા દબાણે બરાબર કયા દબાણે એને નીચા દબાણે વાયુને નીચા દબાણે જ્યારે નીચા દબાણે હોય ત્યારે એને જો કોઈ બી મેથડથી અથવા તો એને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જથી બરાબર જેમ કે આપણે લખીએ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ બરાબર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જથી જો આપણે એને મેથડથી એને જો ઉત્તેજિત કરવામાં આવે શું કરવામાં આવે એને ઉત્તેજિત કરવામાં આવે બરાબર જો ઉત્તેજિત કરવામાં આવે તો શું થાય છે તો એ જે પરમાણુઓ જે છે બરાબર જે તે વાયુના પરમાણુઓ છે એ ઉત્તેજિત થઈ જાય છે અને ઉત્તેજિત થયા પછી એ કોઈ બે આપણને અમુક તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે શું કરે છે અમુક તરંગ લંબાઈ એનું શું કરે છે એ ઉત્સર્જન કરે છે બરાબર તો અમુક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે બરાબર ને એના કારણે આપણને જે વર્ણપટ મળે છે એ વર્ણપટને આપણે કહીએ છીએ ઉત્સર્જન વર્ણપટ બરાબર તો એ જે વર્ણપટ મળે છે એ વર્ણપટને આપણે કહીએ છીએ ઉત્સર્જન વર્ણપટ હવે આવો વર્ણપટ કેમ મળે છે બરાબર એ પ્રશ્ન છે એટલે ઉત્સર્જન વર્ણપટ જો તમે જુઓ
તો એ તમને કંઈક આપણને આવો દેખાય કે બ્લેક બેકગ્રાઉન્ડની અંદર જે છે તમે જુઓ આપણી પાસે જોઈ લઈએ આપણે કંઈ બ્લેક બેકગ્રાઉન્ડમાં આપણી પાસે છે તો દેખાડી શકાય બરાબર. ધારો કે આપણી પાસે રેક્ટેંગલ આપણી પાસે છે, ચાલો તો આપણે જોઈએ બરાબર. આ રીતે રેક્ટેંગલ જે છે બરાબર, આ રીતે બ્લેક બેકગ્રાઉન્ડ હોય એની અંદર આપણને આવી કલરની શું મળે છે, આપણને અલગ અલગ રેખાઓ મળે છે. જેમ કે આપણે વાત કરીએ બરાબર બરાબર, આ બ્લેક બેકગ્રાઉન્ડની અંદર એક રેખા મળી, એવી રીતે બીજી મળે છે બરાબર, એવી રીતે ત્રીજી મળે છે. પણ અમુક પર્ટિક્યુલર વેવલેન્થ આપણને મળે છે, આપણને બધી નથી મળતી બરાબર છે, આપણને આવી બધી નથી મળતી પણ અમુક આવું પર્ટિક્યુલર વેવલેન્થ જ મળે છે. મતલબ કાળા બેકગ્રાઉન્ડની અંદર આપણને આવી લાઈન મળે છે જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ ઉત્સર્જન વર્ણપટ. શું કહેવાય છે આને? આને કહેવાય છે ઉત્સર્જન વર્ણપટ બરાબર, એને કહેવાય છે ઉત્સર્જન વર્ણપટ. હવે સેમ વસ્તુ કે આ જે વાયુ જે છે બરાબર, એ વાયુને જો આપણે આ જ વાયુ પર બધી જ તરંગ લંબાઈ બરાબર, કઈ બધી જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જો પ્રકાશ આપાત કરવામાં આવે બરાબર, બધી જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જો આપાત કરવામાં આવે તો આ વાયુ અમુક તરંગ લંબાઈનું શું કરે છે, શોષણ કરે છે. શું કરે છે? અમુક તરંગ લંબાઈ શોષણ કરે છે બરાબર. એટલે આખો વર્ણપટ તમે આપાત કર્યો હોય બરાબર, એમાંથી અમુક તરંગ લંબાઈનું શોષણ કરે જેના કારણે તમને શું મળે, જેના કારણે જે તરંગ લંબાઈ શોષાઈ ગઈ હોય એ એ જગ્યાએ આપણને કાળી કાળી લીટીઓ જોવા મળે બરાબર. તો એ પ્રકારનો જે વર્ણપટ આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ, શોષણ વર્ણપટ. તો શોષણ વર્ણપટ આપણને કંઈક આ ટાઈપનો મળે. ધારો કે વાત કરીએ આપણે કે આખો વર્ણપટ જે છે બરાબર, ધારો કે આપણે આમાંથી જ લઈ લઈએ બરાબર, કે ધારો કે આ ટાઈપનો આપણને મળે છે બરાબર, આ ટાઈપનો જ આપણને વર્ણપટ મળે છે જે આખો કેવો છે, આખી બધી જ તરંગ લંબાઈ ધરાવતો છે બરાબર. જે હું ધરાવે છે બધી જ તરંગ લંબાઈ ધરાવે છે, પણ આમાંથી આપણે બ્લેક લાઈન તો મળશે નહીં બરાબર, કારણ કે બ્લેક બેકગ્રાઉન્ડ છે. એટલે આપણે હું વ્હાઇટ કલરથી દેખાડું તમને, તો આપણને કંઈક આ ટાઈપની મિસિંગ તરંગ લંબાઈ મળે છે બરાબર. અમુક અંતરે બરાબર, આ રીતે તમને અમુક શું તમને મળે છે, આખા વર્ણપટમાં તમને અમુક તરંગ લંબાઈ મિસિંગ છે, મતલબ અમુક તરંગ લંબાઈ ગાયબ થઈ ગઈ છે. તો આ જે ગાયબ થઈ ગઈ તરંગ લંબાઈ છે એવા આ ટાઈપનું જે વર્ણપટ છે, આવા વર્ણપટને કહેવાય છે શોષણ વર્ણપટ. કયો વર્ણપટ કહેવાય? શોષણ વર્ણપટ. તો શોષણ વર્ણપટ જે છે બરાબર અને ઉત્સર્જન વર્ણપટ છે, આ એક આ મેથડની અંદરથી મતલબ જે આ જે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ છે એ દરેક બરાબર તમે વાત કરો તો એ દરેક વાયુ માટે શું મળે છે આપણને અલગ અલગ, દરેક વાયુ માટે આપણને અલગ અલગ મળે છે બરાબર. શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ બધા જ વાયુ માટે આપણને અલગ અલગ મળે છે બરાબર. એટલે જો આપણે એક ટાઈપનું એવું કામ થઈ ગયું કે જો આપણને કોઈ વાયુનો ઉત્સર્જન વર્ણપટ અથવા શોષણ વર્ણપટ આપણી પાસે ખબર હોય, એની તરંગ લંબાઈઓ આપણને ખબર હોય, તો એના મદદથી આપણે એને ઓળખી શકીએ કે આ કયા વાયુનો વર્ણપટ છે બરાબર. તો આ જે છે બહુ સારી મેથડ છે. એટલે ટૂંકમાં તમે એવું કહી શકો કે આ વર્ણપટ જે છે બરાબર, આ જે વર્ણપટ જે છે એ કેવું કામ કરે છે એ તમે જોવો તો એ આપણી માટે કેવું કામ કરે છે, આ વર્ણપટ એક તરીકે ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે. કોના જેવું કામ કરે છે? ફિંગરપ્રિન્ટ જેવું બરાબર. ફિંગરપ્રિન્ટનો મતલબ શું કે દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે બરાબર, કે ફિંગરપ્રિન્ટ પર ખબર પડી જાય કે આ કયા માણસની આંગળી છે. તો એવી રીતે આ જે તે વર્ણપટ જે છે એ વર્ણપટ જોઈને ખબર પડી જાય, વર્ણપટની ડિટેલ એની તરંગ લંબાઈઓ જોઈને ખબર પડી જાય કે આ જે તે આ વર્ણપટ જે છે એ કયા વાયુનો છે બરાબર. તો એના પરથી એટલે આ મેથડનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કામ કરી શકીએ. જેમ કે કોઈ સ્ટાર છે બરાબર, કોઈ તારો છે, તો તારામાંથી આપણે જે પ્રકાશ આવે છે એ પ્રકાશમાંથી એની તરંગ લંબાઈઓ જે છે બરાબર એ આપણને ખબર પડી જાય કે આમાંથી કઈ તરંગ લંબાઈ આવે છે
એટલે એનો ઉત્સર્જન વર્ણપટ અથવા તો શોષણ વર્ણપટ જો આપણને ખબર પડી જાય તો એના પરથી આપણે એ વસ્તુનું ડિસાઇડ કરી શકીએ કે એ તારો જે છે બરાબર એ શેનો બનેલો છે બરાબર, એ કયા ધાતુનો બનેલો અથવા કઈ વાયુનો બનેલો છે કે જેમાંથી આપણને વર્ણપટ આવડો ઉત્સર્જન થઈને આવે છે. ક્લિયર છે? તો આ વસ્તુ તમને ક્લિયર સમજાઈ ગઈ છે કે ઉત્સર્જન વર્ણપટ જે છે બરાબર, આ ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટનો મતલબ શું થાય છે. ક્લિયર છે? તો એના પછી હવે વર્ણપટ શ્રેણીઓ જે છે બરાબર એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર એકદમ ક્લિયરલી જોઈશું બરાબર. ત્યાં સુધી અહીંયા સુધીનું એકદમ ક્લિયર વાંચી નાખજો, ક્લિયર કરી નાખજો, રિવિઝન કરી નાખજો અને આગળના જે દાખલા જે છે એ દાખલા કમ્પ્લીટલી કરી અને ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણતા રહેજો બરાબર. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ.